રાષ્ટ્ર સેવાના સંકલ્પ સાથે શહીદ ભગતસિંહ સેના દ્વારા 7 દિવસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કચ્છ જિલ્લાના લાકડીયા વિસ્તારમાં રાષ્ટ્ર સેવા અને સામાજિક જવાબદારીના સંકલ્પ સાથે શહીદ ભગતસિંહ સેના દ્વારા 7 દિવસીય ભવ્ય જનજાગૃતિ અભિયાનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રની સંપત્તિનું સંરક્ષણ કરવું અને જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપવાનો છે। અભિયાનના પ્રારંભ પ્રસંગે સેનાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ દરમિયાન વિવિધ ગામો અને શહેરોમાં જઈને લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે। ખાસ કરીને ખનીજ ચોરી, ઓવરલોડ વાહનો, રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર જેવા મહત્વના મુદ્દાઓ પર જનતાને માહિતગાર કરવામાં આવશે અને તંત્રનું ધ્યાન દોરવામાં આવશે। સેનાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનીજ ખનન દેશની સંપત્તિને નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણ માટે પણ ખતરો ઊભો કરે છે। તેથી ખનીજ ચોરી અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે તેમજ રસ્તાઓ પર દોડતા ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતોની સંખ્યા વધે છે અને નવા બનાવાયેલા રસ્તાઓને પણ ભારે નુકસાન થાય છે। તેથી આ મુદ્દે પણ તંત્ર સામે રજૂઆત કરવામાં આવશે। તે ઉપરાંત પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા રોડ રસ્તાઓ જો ટૂંકા સમયમાં તૂટી જાય તો તે ભ્રષ્ટાચારનો પુરાવો હોવાનું કહી ગુણવત્તાયુક્ત રોડ નિર્માણ માટે પણ અવાજ ઉઠાવવામાં આવશે। આ અભિયાન દરમિયાન લાકડીયા ગામમાં એસટી બસની સુવિધા અંગે પણ ખાસ રજૂઆત કરવામાં આવશે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સુવિધા મળે તે માટે એસટી નિગમની બસો ગામની અંદરથી ચલાવવામાં આવે તે માટે જાગૃતિ અને જરૂરી પગલાં લેવામાં આવશે। આ પ્રસંગે શહીદ ભગતસિંહ સેના દ્વારા આઈઆરબી વિભાગનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જૂના કટારિયા ચોકડી, જે ગુજરાત રાજ્યમાં અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે, ત્યાં તાત્કાલિક સ્પીડ બ્રેકર લગાવી જનહિતમાં કામગીરી કરવા બદલ સેના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી। સેનાએ આગામી દિવસોમાં ખનીજ વિભાગના અધિકારીઓ પણ આ અભિયાનમાં જોડાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરે તેવી અપીલ કરી છે। આ 7 દિવસીય જનજાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સેના દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સેના દ્વારા જે ભ્રષ્ટાચાર મુક્ત કચ્છ અભિયાનને પ્રારંભ કરવામાં આવ્યું છે ત્યારે ગ્રામજનો તેમજ શહીદ ભગતસિંહ સેનાના સભ્યો દ્વારા આજે આ અભિયાનમાં હાજર રહી અને જે દેશમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, રોડ રસ્તા હોય, ક્યાંકનું ક્યાંક ખનીજ વિભાગ હોય, ક્યાંકનું ક્યાંક આપણા એસટી તંત્રના જે બાયપાસ જતી બસો હોય, જે દેશના નાગરિકોને સંવિધાનમાં મળેલી સવલતો ખરા અર્થમાં સેવાડાના ઘર સુધી અને સેવાડાના લોકો સુધી પહોંચે એના માટે આ જે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે જૂના કટરિયા ચોકડી જે બેફામ રીતના ઓવરલોડેડ વાહનો ચાલે છે, જેના લીધે ગુજરાત રાજ્યમાં અત્યારે આ ચોકડી અકસ્માત ઝોનમાં આવી છે, ત્યારે અકસ્માત ઝોનમાંથી બહાર નીકળે તેના તકેદારીના ભાગરૂપે સ્પીડ બ્રેકર તેમજ જે અવેરનેસનું પર કાર્યક્રમ રાખેલું છે, જનજાગૃતિ કરી રહ્યા છીએ। જે ડ્રાઈવરો છે એમને પણ વિનંતી કરી રહ્યા છીએ કે આપ શાંતિપૂર્વક રીતે જે સરકારની જે ગાઈડલાઇન છે એના મુજબ આપ સ્પીડથી ગાડી ચલાવો, જેના કારણે આજે આ કાર્યક્રમ ચાલુ છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે ખનીજ વિભાગના અધિકારી પણ આ અભિયાનમાં જોડાય। આ કોઈ આંદોલન નથી, આ એક જનજાગૃતિ અભિયાન છે। જ્યારે દેશ આઝાદ થયું હતું ત્યારે 23 વર્ષની આયુ કાળમાં ભગતસિંહ જેવા દેશના યુવાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, ત્યારે આજે આપણે ક્યાંક ને ક્યાંક ખનીજ અધિકારી બની શક્યા છીએ, આઈપીએસ અધિકારી બની શક્યા છીએ, આઈએએસ અધિકારી બની શક્યા છીએ। જો એ લોકો જો ક્રાંતિ ન કરી હોત તો આજે પણ કોકડા તમે તલવાર ચાટતા હોત ને તમે ગુલામીમાં જીવન જીવતા ઉતર્યા। ત્યારે એના ભગતસિંહના વિચારોને આપણે જીવિત રાખીએ અને આગળ આપણા દેશના નાગરિકોને આવનારી પેઢીને આ વિચારોનો વારસો મળે એના માટે આજે આ કાર્યક્રમ ચાલુ છે ને આ 7 દિવસ સુધી સતત અભિયાન ચાલુ રહેશે। ઓવરલોડેડ વાહનો અને કચ્છનો એકમાત્ર જિલ્લો છે જ્યાં 47 પ્રકારના ખનીજો નીકળે છે, પરંતુ બધા જ ખનીજો ગેરરીતિપૂર્વક ખનન થઈ રહ્યું છે, એનું ચોરી થઈ રહી છે। ત્યારે ખનીજ વિભાગ એમની આંખના પડદા ઉચકે અને અમારી સાથે આવી આ આંદોલન નહીં પણ અભિયાનની અંદર જોડાય। તમે તો માંડ વેતલી
વેતન લ્યો છો, અમે તો માનદ વેતન લીધા વગર અમે તો કચ્છની દેશની સેવા કરી રહ્યા છીએ. ત્યારે હું આશા રાખું કે આવતીકાલે ખનિજ વિભાગના અધિકારીઓ જોડાશે, આરટીઓ વિભાગના અધિકારીઓ પણ જોડાય અને બહુ સંકલનમાં સારી રીતે આપણે કચ્છની સેવા કરી અને દેશનું જે સંવિધાન છે, જે પ્રણાલી છે એને આપણે મજબૂત રીતના સંચાલિત કરી એ અભિયાન સાથે આશા રાખું છું કે આવતીકાલે ખનિજ વિભાગના અધિકારીઓ જોડાશે, પોલીસ તંત્ર પણ છે. સાથે હું આઈઆરબીનું પણ ધન્યવાદ વ્યક્ત કરું છું કે જેમણે તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવી, જેના કારણે જે ઓવર સ્પીડની અંદર જતા વાહનો ક્યાંક ને ક્યાંક બ્રેક થશે અને આ ચોકડી ઉપર કોઈનું જીવ ન જાય, કોઈ પુત્ર મા વિહોણું ન થાય, કોઈ મા પુત્ર વિહોણી ન થાય. એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ ચાલુ છે ને 7 દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેશે.